માના દર્શન માં કરી આ સમયની આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ અને બેઠા છે ભાઈ. એમના ઘણી વખત કહું છું કે ભાઈ આ પૂતળીઓના દર્શન કરવા આ તો તમારા અહોભાગ્ય છે. શરૂઆતમાં કીધું કે 8 દી 10 દી મહિને માં દર્શન દીએ છે. બાકી અમુક ઠેકાણે 50 60 વર્ષ વી ગયા ભાઈ. હા, નજરના જોયેલા દાખલા છે. 60 વર્ષ વી ગયા છે તોય કેટલાય તો કર હોતા વી ગયા છે. કરે એટલે વાત પણ એની દયા હોય, એની મીઠી મેર હોય તો આ પૂતળીઓના દર્શન થાય. એટલે આ હદાય હું રમેશભાઈ ને તબાભાઈ ને અમારે અવસર બાપા ને હદાય શું છે અમારે અમરસિંહભાઈ ની હદાય ક્યાં ગયા, ક્યાં બેઠા થોડા થોડા આલી બાજુ આવો તો મજા આવે. કારણ બાપ રત્નાકર સાયલ તો એમાં રતન રતન તણાતા જા. પણ કર્મ હીણા માનવી માનવી જેની શંખ લે મુઠી ભરા. રત્નાકર સાયર ઉમીટો જેમાં રતન તણાતા જાય. પણ કોક મારા જેવા કર્મહીણા માણસો હોય ને એની સંખલે મુઠ્ઠી ભરાય. કારણ સમય જોવો જોઈએ. આ કયો સમય છે, આ કયો ટાઈમ છે. મારી નાય નથી મફતમાં મળતા મારી નાય મૂલ ચૂકવવા પડતા. એ આપણને તો તૈયાર ગાદી મળી ગઈ છે ભાઈ. આના મૂલ ચૂકવીને તો આપણા વડવા આવી ગયા. દુઃખ સહન કરી કસોટી સહન કરીને ઈ વહી ગયા. કારણ ધર્મની વાતો ધર્મની ગતિ તો બહુ દોયલી છે. ધર્મની વાતો બહુ દોયલી છે. જેને જેને ધર્મની ઓળખ કરી, જેને જેને ધર્મની વાત ઓળખી ગયા, જગતમાં ઈ જ થઈ રહ્યા છે ભાઈ. કારણ દેવી હાટું થઈ દેવી હાટું થઈ દીકરાય ડાણે મેલા મેલા. આપણા દેવી પૂજક સમાજની માલિકા કઈ તહેવાર આવશે. દેવી હાટું થઈ પેટના દીકરા હતા ને અડાણે મૂકી દીધા. એટલું નહીં, દેવી હાટું થઈ અંગના જે લુગડા હતા ને વેચી નાખ્યા. વાત એની સાક્ષી પૂરે છે. મેં અહીંયા 2 વખત વાત કરી. ઉગલાની અને કરસનિયાની 7 રૂપિયાની માલિકા વેલકો વેચી નાખ્યો. શું કામ? દેવીને દુઃખ ન થાય. રાતડા ખડાની ધારમાંથી જોવો પેથીઓને પૂર્ણી થઈ ગયા. દેવીને જમાડવા હાટું થઈ હવા રૂપિયાની માલિકા પસેડી વેચી નાખી. વિચાર તો કરો, પોતાને ખાવા હાટું થઈને નહીં
દેવી હાટું થઈ અને આજ ગરીબ વસતી નો ગરીબ વસતી નો મુઠ્ઠી કણું પણ આજે આ સમજુ નાય છે ભાઈઓ છે નાયત કેને કહેવાય ભાઈઓ કેને કહેવાય ભુવાની શું રીત હોય દેવીને કેમ રીઝાવાય દેવીને કેમ પૂરણના પાંદડે પોઢાડાય નાની એવી એક એની વાત છે કારણ કે હમણે જે અમારે કેશુ બાપા હતા કે મને કે ભાઈ રહીમાન બહુ હતો આનંદ કર્યો પણ કાંઈક કોક આપણી જૂની પરંપરા કોક જૂની વાતો આપણે સાંભળીને તો વાય નીકળેલા જે જુવાની રહી એને કાંઈક મગજમાં બેહે નગર તો હાંધું ધીરે 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 પછી હાવ ગહાતું જાય ભાઈ થર પારકરની માલિપા હુરિયો અને ખજણી પુરા દાદા ને જેના ઘરેથી ખજણી પછી 33 વર્ષની ઉંમર પોતાના કરની દેવી માં પાવાની દેવી કારણ કે ધીરે ધીરે જૂની વાતો જાતી જાય છે જૂના શબ્દ જાતા જાય છે જૂના રાગ જાતા જાય છે બધું ધીરે ધીરે હાલતું જાય છે મારી નાક थुर पार करनी वाली पाखुरी रोजन गजरी મૂર્ખ ને શું મનાવી જ ના હોય ઘણો મેલરી આ તો જાણ હોય એના માટે છે જેને દેવીની પડી હોય ભાઈઓની પડી હોય હગાની પડી હોય નાતની પડી હોય
ભર્યો આજને પેટ ભર્યા ના હોય મરણ અજાયણા ને હોય પૂરા રાત નિર્ધનિયા કેટલાય હુઈ ગયા છે ઓલું માયા ધન નો હોય એને નિર્ધનિયો નો કહેવાય જેની પાસે પૈસા નો હોય કાઢ ઘરેણા નો હોય એને નિર્ધનિયો નો કહેવાય જેની પાસે આ ધર્મની મૂડી નો હોય જેને ધર્મની નો પડી હોય નગર ભલામાણા બાપની દેવી કે કદાચ કોઈક નાઈટની દેવી આમ જમવા ઉતરી હોય અને આપણે જો ખુઈ જતા હોય ખુવાનું તો કાયમ છે અને એક દી એવી નીંદરમાં હુઈ જવાનું છે કોઈ દી ઉઠવાનું નથી આજે આનંદ આજે મોજ આજે ખમા છે ને આ રહેવાની છે મારી નાઈટ હવને એક દી હુવાનું છે એમાં પછી કોઈનું ન હાલે પણ કોક દીક આવા દેવીના જુગરમાં બેઠા હોય કોક એની બે વાતો સાંભળી હોય બે નામ લીધા હોય અમરજીભાઈ નાઈટની દેવીના મંડળે કદાચ આહુડું પડી જાય ને સાંભળી જાય હો દેવી હા આશા હૃદય ભરી જાય અંતરથી આહુડું પડે ને સાંભળી જાય પુરીઓને હજણી થર પાર કરની માલિબા પોતા પાસે હવા હો ગાયુંનું રાંગણું બાવણું ધણ દી ઉગે હુરિયો કાયમ ધણ લઈ સીમની માલિબા વગડાની માલિબા સારમાં વિયો જાય પાના બુઆ પુરીઓ પોતાના હવા હો જે ગાયું હતું ને લઈ અને સીમની માલિબા સારવા જાય આખો દી વનવગડાની માલિબા રીએ બપોરનું ટાણું હોય આનપાન ખાય પાણાનું ઉસીકું લઈ ઝાડના થડે ઉગતો હોય કાયમિકનું આ રટણ થઈ ગયું પણ એમાં એક દિનો સમય બન્યો દેવી સપનાની માલિબા દેવી આવી અને ઊભી રહી કોણ દેવી છે કઈ ખબર નથી કે એ હુરિયા હું તો છો કે જાગા અરે બાપા જાગું છું કોણ છો તમે બેટા આ પારકર ગામ રહ્યું પારકર ગામનો હું ધણી છું આ જગ્યામાં વર્ષોના વારણા વીતી ગયા બેટા હું અપૂજ છું
મને કોઈ જાગૃત નથી કરી, મારો કોઈ પૂજા પણ નથી કર્યો. પણ મારી તમે કોણ છો? આ પાર કર લાગેલી દેવી હું પાર કરી મેલડી. મારી નાયક પારકરી આજ ઘણાયમાં છે, પણ અસલ જો મેન પૂજાપો કર્યો હોય તો હુરી આવી તી પછી મારી 99 ની માલિપા આવ્યા. અને એ હુરી હોય કોણ એ આ વાર્તા આખી સાંભળો તો અહીંયા ખબર પડે. માણા બેઠા હોય એટલે કઈક વાત કરવાનું મન થાય. બેટા હું પારકરી છું, મારું એક કામ કરને. કેટલાય વર્ષો વહી ગયા જગ્યા માથે હું અપૂત છું, મારો કોઈ પૂજા પણ નથી કરતો. મારે આ પારકરની જગ્યા માંથી જાગૃત થવું છે, મારે પૂજાવું છે. બેટા મને તું કોણ હો, તારી ગતિ તારી રતિની મને કાંઈ ખબર પડે નહીં. હું તારી સેવા સાકરી તારી પૂજા હું ન કરી શકું, કારણ મારા કરની માલી મારી પાવાની. તારી પાવાની દેવી રજા દીએ તો મારો પૂજા પણ કર કે ન કર કે મારી કાલ એને પૂછી આવું, અને જો ઈ મને રાવડી રજા દીએ ને તો તારો પૂજા પણ કરું છું. જેમ મનખાને ધર્મની જરૂર છે ને ભાઈ, આપણે જેમાં દેવીની જરૂર છે ને એમાં દેવીને કોક એના માઢુડા હોય ને એની જરૂર પડે હો ભાઈ. કોક એની રતિનો જાણવા વાળો, એની ગતિનો જાણવા વાળો કોક એવો માઢુડો હોય ને ભાઈ, દેવી એની રાહ જોઈ અને બેઠી હોય. મારી વાતનો જાણવા વાળો, મારી બોલીનો ગ્રાહક કોણ મળશે? કોણ મારું બોલીનું પાલન કરશે? મારી નાક ટુકડી મારી માં વાત કરું, બીજો દી થયો પુરીઓ પોતાની દેવીની રાવડી રજા લઈને મળે. આ ગામ ગાજાની દેવી એમ કહે છે કે મારે પૂજાવું છે, મારો પૂજા આપો. મને તારું શું કહેવાનું થાય છે? મારા હુરિયા, મારી તો રાવડી રજા છે, પણ બેટા જે દેવી આવીને જે બોલીએ બંધાને મારા દીકરા, એ બોલી પાક કરશે. આ કોઈ માણાની વાતું નથી, આ ધર્મની વાતું છે. માણસ છે ને એ તો ભૂલી જાય, 5-15 દી મહિનો, 2 મહિના, 5 મહિના થાય, પણ ધર્મ આયરે બંધાવું ને મારી નાય. ધર્મની બોલીએ જે ઉભું રહેવું ને બહુ કઠિન છે. Baba
તારી બોલી અમારાથી નું ઓળખાય, અમે તો કારા માથાના માનવી છે, પણ બોલી તો મારા બાપ માધમાં પૈદવાની છે. આ ગામની માલિબા કાનોડો એક અને એના 3 ભગો ભોજો ને રત્નો, આ 3 નો આ પરિવાર આ જગ્યા માથે જેથી રણમલિયા ભીમડાએ જોઈ અને અમારી રૂઠીને મનાવી, જે તૂટેલો વેલો હતો ને હાઈતો ભાઈ નકરા હાથ પેટી લગી વેલે બીજું ફળ નો લાગતું. આ ઈ ગામ છે મારી જગતની માલિબા. ઈ વાલા તો વધે ગયા. તારી ગતિ તારી વાતોને જાણવા વાળા એવા હસલા હવે તો ઓછા છે, પણ મારી આ જગ્યા માથે, આ બગથરાની જગ્યા માથે એક દિન આ સમય જેથી અઢી પાણાનું મંડાણ માંડ્યું હતું ને, તેથી આ ગરીબ વસ્તીના બોલે બંધાણીશો મારી પાવાની દેવી, મારી કરિયાત મારી વસ્તી. આ બગથરાની પાવન જગ્યા રહી મને માથમાં ફૈતમાની દેવી મને વાલી લાગી. અને એક દિન આ સમય આ બગથરાની જગ્યા માથે જો બોલતો પાવો નો રસાવી દઉં ને, તેથી તો મને માથમાં ફૈતમાની દેવીને ખુલતું લાગી જાય. પણ જોઈજો મારી વસ્તી મારી પાવાની દેવીની ઓળખાણું રાખજા, રાખજા. મારી કરિયાત મારી વસ્તી આ જગ્યા માથે મારી ઓળખાણ રાખજો અને મારા બની જાઓ, મારા થઈ અને હાલો. અને મારી વસ્તુને જો જગતમાં ઝાંખી પડવા દઉં ને, તેથી મને પાવાની દેવીને મને માથમાં ફૈતમાની દેવીને ફૂટ લાગી જાય. ભલે આ પેડલીનું પૂન, પેડલીનું પૂન મારી આ જગ્યામાંથી અવસરીઓ ઘણી વખત કે મળે, મારે માણાનું જોર નથી, હગાનું જોર નથી. આ જગતની માલિબા કદાચ ઝારખંડ ધરતીની માલિબા હું રખડતો હોઉં ને, મારી પાવાની મારી મારે માણ્યાનું ધનનું દોલતનું જોર નથી. આ મંગા ડોહાની વસ્તીનો મુઠ્ઠી કણુકો છે હો. જોઈજી મારી પાવાની દેવી. હા મળે
નાય સમા સવાની વાતો સાયર લેરું થોડિયું મુજ ઘટમાં ગણેરિયું હકડી તળ હજી ન પૂગ્યું તા તો બીયું પડ્યું જગતમાં મિત્રો દુઃખની વેદનાની જેના માથે દુઃખના વાદળા ડોલા હોય એને ખબર હોય દુઃખ અસંખ્ય પ્રકારના હોય ભાઈ બધાય દુઃખને પોગાય અમુક દુઃખ એવા હોય છે ને દેવી સિવાય આરો નથી એને જો દયા આવે ને મારી પાવાની દેવીને જો દયા આવે ને તો આરો આવે પણ આવે હો ભાઈ કોક દીક મીઠી વેર નાખે કાંઠે રાહ જોઈને બેઠા હોય ને કોક દીક એની દયા આવી જાય કારણ મીઠી વેર હાટું તો રાહ જોઈએ ને બેહવું પડે અત્યારે તો સમય ફરી ગયો છે નકર આગળ દેવી પૂજક સમાજની માલિકા 3.5 દીના ધામ થતા ને ભાઈ એક ભૂવો પઢિયાર અને જોશી તો ભાર જોશી માથે હોય ભાઈ આ 3 રિયા ને 3.5 દી લગી મોઢાની માલિકા અન્નનો દાણો નો નાખે દેવી પાસે લાકડું નાખીને બેઠા હોય મારી દેવી જમી પછી સિંહાસને ચડી જાય ને તઈ અમને શાંતિ થાય અત્યારે તો ઘણું પરિવર્તન છે ખાલી 5-10 મિનિટ વાર લાગે છે ને તોય થારી ઉલાડવા મળે હાસુ કહેવાનો થોડોક એવા છે ભાઈ આ વાતમાં હંધું આવશે ટુકાની માલી ભાઈ બીજો દી થયો પાછી પારકરી આવી ડુંગરી કાં ઘુરિયા તારી દેવીને પૂછ્યું તું બેટા કે હા એને તો રજા દીધી છે તારો પૂજાપો કરું પણ મારી મને તારી ગતિ રતી મને એમાં કઈ ખબર પડતી નથી કઈ કોક બે શબ્દ તો દે મને કઈ રીતે તારો પૂજાપો કરવો કઈ રીતે તારું મનાણ માનવું મારા હુરિયા હું તો પારકરી છું એક દી જગતની માલિકા મારો પૂજાપો કઈ અને મારા હુરિયા જો મારા આઈ આ જગતની માલિકા તારા ગીતડા નો ગૌડવું પીવું મને પારકરીને ખોટ લાગે પણ મારા દીકરા મારી એક વાત છે કે બેટા મારા નામની કોકને તું દુખિયાને સપટી દઈશ ને દુખિયાનું દુઃખ હું પારકરી હેરી લઈશ હું એને દુખિયાનું દુઃખ પી જઈશ કોઈનું દુઃખ હરું કોઈ રોતા હોય એને સાના રાખું ને બેટા જોઈજો આ દેવી આઈને બંધાય છે એની વાત કરું છું તો બેટા એના ખાતાની માલિકા એક બુટીઓ મોકળો 2 પાલીનો એક તાવો અને 4 પાલીનું ધોરું ધાન આ મારું ખાતું પણ મારા હુરિયા મારી અને તારી એક બોલી છે કે બેટા ઈ બુટિયા સલાનું તું અમલ લે ને મન પારકરીને જમાડ ને બેટા તારો ને મારો ખાલી એટલો કરાર કે મારું અમલ લે એટલે 100 મહિના લગી તારા ઘરે જે હજણી રહીને બેટા એના આરે બેન અને ભાઈનો સંબંધ રાખીને 100 મહિનાની બેટા ફરજ પાડજી બીજું મારે તને કાંઈ કેવું નથી અત્યારે જે ધર્મ લોપાઈ ગયું છે ને મારી નાય કે
કેળો સૂકી ગયા છે હો. આવું હાસુ માઇકમાં કેવા વાળો કોઈ ગાવા વાળો નહીં ચડે. હા, હું તો ઘણી વખત કહું છું કે મારે માણાને હારું લગાડવું જ નથી. આ રાજી છે ને, અહીંયા આવ્યો મને કમાભાઈ. અરે કમાભાઈ એટલે તો એની વાત ન થાય. કમાભાઈ રાજી નથી કરવો મારે. આ એની દેવી રાજી થઈ જાય ને ભાઈ, તો બસલાવને મુઠ્ઠી સૈણ મળી જાય કે બેટા મારી પારકરીની એક આટલી શરત. અને જગતની માલિકા બેટા આ મારી પરજભાઈ. અને એક દિન આ સમય મારી પારકરી આવીને તારા ગીતડા ગવડાવવું એટલું નહીં, પણ મારા હુરિયા જો તને હથેળીની માલિકા રમાડું લઈને તેથી મને પારકરીને ખોટ લાગી જાય બેટા. તારી શરત મને તો મંજૂર છે, પણ જગતમાં કીધું છે ને કે નર નારી એક મતાઈ સરગાપુરીની માલિકા સતા. ભગવાનની માતાજીની ભક્તિની માલિકા બેય પૈડા હરખા હોવા જોઈએ. ભુવાને વસ્તી ઘરે આવતી હોય આનંદ થતો, ભુવાના ઘરેથી હોય મોઢું બગાડતા હોય એમાં દેવી રાજી ન થાય. આ તો બેય પલા હરખા હોવા જોઈએ. આમાં તો ઘણું સમજવાનું છે, પણ અંતરના ઊંડાણની તો ક્યાં જઈ કરી કોક વેદું હોય એને કહેવાય. બાકી ચિત્તની વાતો સોરે નો સિતરાય શંકરા. અમુક એવી વાતો હોય ને માણસને મગજમાં ન બેહે. આપણે કઈ મારે વડવાના ધર્મની દેવી ધર્મની શું એનું ધર્મ હતું? આ એનું ધર્મ હતું મારી નાય. બાકી ઈ ક્યાંય સકલાવને સણી નાખવા નતા જતા, ગાયુને નીણ નાખવા નતા જતા. આ એનું ધર્મ એની ફરજ હતી ને ઈ એનું ધર્મ હતું. મારી આ વાતનો તને કાલ જવાબ દઈશ. ઘરે આવી પોતાની હજડીને વાત કરી કે હજડી પારકરી એક દેવી છે, મારી આવી શરત મૂકી, તારું શું કહેવાનું થાય? અરે હુરિયા, કોઈ દુખિયાના દુઃખ ભાંગતા હોય, કોઈ રોતા હોય, સાના રહેતા હોય, ભલા માણસ કઈ દેવીને ધક્કો મરાય? કાંઈ વાંધો નહીં, કાલ દેવી આવે ને હા પાડી દેજે. મારી નાચ દેવી પૂજક સમાજમાં કઈક મારી ઝીણી ઝીણી રતિની મેળવનારી મારી ગુણિયલ નાય. ટૂંકામાં વાત કરું, બીજો દિવસ સમય થયો અને બાપ પારકરીને પૂજા પાવની માલિકા લીધી. પણ આ તો માને રાવ રસાવો, માને ઇતિહાસના પને કોક અમર વાતું રાખવી છે. દુખ્યું આવ્યું, દાદા એ સબકી દીધી, હારું થઈ ગયું. હવે અત્યારે 25 અને 50 અને 60 ને જે ભેગા કરી છે ને આપણી આગળ એવું નતું. આગળ દેવીનું ભાણું આવે ને એટલે એને જમાડી દેવું પડે, એમાં 1 મિનિટે અટકાય નહીં. અત્યારે તો ભાઈઓના કવામાં હગાના કવામાં વર્ષો વીએ જાય છે, પણ આગળ છે ને દેવીનું ભાણું આવે ને 1 મિનિટ અટકાય નહીં. હાલે મળી આ તારું પીરેલું ભાણું ન અટકાય.
એક દુખિયાનું કામ થયું. ઈ દુખિયાએ બીજાએ કીધું, બાપા આ તો જગત છે, આમાં દુખિયાના તો કાંઈ તૂટા નથી. મારી નાયત વાતનો મુદ્દો મારે ત્યાં લઈ જવો છે. ધીરે 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 સારખંડ ધરતીની માલિકા હુરિયાની અને હુરિયાની દેવીની વાવા થવા માંડી. સારખંડ ધરતીની માલિકા હુરા દાદા ઓહો એનું નામ નો લેવાય. મારી નાયત કોક રોતી રોતી જાય છે ને, અને ડોહાનો કદાચ માથે હાથ ભરી જાય ને હાથ કાઢે. ધીરે ધીરે જગતની માલિકા આવી વાયકા થવા માંડી. મારી નાય માલિબા દર અજવારી આઈટમ આવે એટલે હુરિયો પારકરીને જમાડે. દર અજવારી આઈટમ માને રાવ રસાવો ધર્મ આયરે બંધાવને કસોટી કરે. આ મારી વાતે ક્યાં લગી ઉભો રહી છે? વિચાર કરો, દેવી આયરે બંધન હતું, પણ આમ બાપા હુરિયો ને હજણી તો પોતાના જે મોહ માયા આ સંસારના શોખ હતા એ ભૂલી અને દેવીની ભક્તિ વાહે પડી ગઈ. હુરિયા, જગતમાં માયા ધન દોલત હંધુ મળશે, પણ આ દેવી જગતમાં ન મળે. હો માસ ગયા ને વર્ષે આતર્યા. દિન ગણનતા માસ ગયા વર્ષે આતર્યા. હાય ટાઈટ 70 વર્ષની ઉંમર થઈ ગઈ. હાય ટાઈટ 70 વર્ષની ઉંમર થઈ ગઈ. પણ પોતાને દેવીની ભક્તિની માલિકા ગાંડા ઘેલા બની ગયેલા. ફૂતા બેતા હાલતા ચાલતા એક જ મોઢાની માલિકા નામ મારી પારકરી, મારી પારકરી. મારી નાય ભૂવો હોય, પટિયાર હોય, આ દેહ હર્યો ને પંચભૂતનું દેહ દેવીને અર્પણ કરી દેવું પડે. મારી જ્યારથી ભૂવાનું અને પટિયારનું કાંડું પકડે ને દેવી, પછી ઈ દેહ ઉપર શિવ માનો હક છે, આ દેવીનો હક છે. એનો બાનાધારી બની જાય છે, એનો દીકરો બની જાય છે. ભૂવા થાવું ને એને થાવ ને
તો માં જેવું દિલ થઈ જવું જોઈએ, માં જેવો રૂપિયો થઈ જવો જોઈએ. અહીંયા પછી મારું અને તારું આવતું નથી. માને તો હવ હરખા હોય. પણ વાતનો અસલ મુદ્દો તો હવે આવે છે. 60-70 વર્ષ આવી ગયા. હવે દર અંજવારી આઠમે દેવી જમતી. ભુવા કેટલી બાજુ ભાઈ એમ નહીં મેળે આવે. હા તો ઝડપ રાખજો. હવે બાપલા કેશુ બાપા દર અંજવારી આઠમે દેવી જમે. મારી નાય છે એનો ઘણો બધો કરતા છો. વર્ષોના વારણા વીતી ગયા. એક દી દેવીના ધડબલા પાસે હુરીઓ ને હજણી બે બેઠેલા. હુરીઓ બોલે કે હજણી 60-70 વર્ષની આપણી ઉંમર થઈ. હારા પ્રતાપ આપણી પારકરીના પાવની દેવીના સારગણ ધરતીની માલિકા વાવા કરાવી દીધું. મારી નાચની માલિકા રાહ જોઈને બેઠા હોય. પણ હજણી એક વાતનો ઉણપ રહી ગઈ છે. આ દિલની માલિકા, કાળજાની માલિકા, જેમ ઓલા માંગણા વાળાને બરસી ખડકતી હતી ને, આમ એક વાત ખટકે છે. હજણી 60-70 વર્ષની જડું વરી ગઈ. દર અંજવારી આઠમે દેવી જમે છે. દર અંજવારી આઠમે પારકરી જમે છે. પણ હજણી આ જે દેવી જમે છે ને, એ તો દેવીની કમાઈ છે. હે આ જે દર અંજવારી આઠમે જમે છે, એ તો દેવીની કમાઈ, દેવી જમે છે. આપણું કોઈ દી કર્મ નો કણું કોઈ એને દીધો નહીં. આપણી કઈની નો બોલ્યું નારિયેલ કોઈ દી આપણે દેવીને દીધું નહીં. આજે આ મંગાડવાની વસ્તી જે આ 1.5 રૂપિયાનો કુકર વાપરે છે, પોતાની મહેનતનું છે. પોતે એક રોટલો ખાતા હોય, એમાંથી બટકું કાઢ્યું હોય ને, મુઠ્ઠી એક સાઈન હોય ને, એમાંથી કાયમ એક દાણો મૂકી દઈએ. મારી નાયત અત્યારે તો દેવીની દયા છે. આગળના સમયની મારી પાસે માયા ધન દોલત નથી ને, પછી આપણે જે ગઈઢા હતા, જે આપણી માયું હતી ડોશી, ગામની મારી પાસે માંગવા જાય, કોઈ લોટ દે, એમાં કોઈ ખારું ઘર હોય ને, તો વાટકો પવાલું એક દાણા દે. ઘઉંના દાણા હોય ને, પછી આપણી આજે માવડી ભાઈ, આ એની ભક્તિ છે, આપણી નથી. એ દાણા રે પોતે ન ખાય. પાલું હવા પાલું દાણા હોય ને, સારા લુગડાની માલિપા બાંધી અને હાંસવીને હતાડીને રાખે. શું કામ? પોતા હાટું થઈને નહીં. કુકદીક મારી દેવી રમવા ઉતરે, કોક દીક મારી દેવી આવશે, મારી પાસે ખાવાનું માંગશે. એ શું દઈશું? એમાં મંગાડોવાના પહોળાએ કદાચ મુઠ્ઠી છડીની મારી પાસે કણ કાઢીએ ના જા જઈગા માથે ગરીબાઈ નું એક ગોળિયું નારિયેળ દેવા બેઠા છે. જોઈજી મારા બાપ મારી પૈદમાં ની દેવી
મારી પાવાની દેવી મારી આલે પેટમાં ખાધું નથી એના જગ્યા માથે તને આ ગરીબાઈ નો કણું તો દેવા આવ્યા છે પણ આ જગ્યા માથે કદાચ મારી પાવાની દેવી અમર બોલી માંડી હતી કે મારા કમલા એક દી તારી તૂટેલી નાયડું મેં પાવાની દેવી હંતાડી હતી હે મિતાતાના લેખની મારી પાસે મેઘ મારીનું પાવાની દેવી બેઠી સૌ અને મારા દીકરા વધેની વાઈટે પડ્યો છો પણ આમ જો કરે ખાસા હૃદયથી મને પાવાની દેવીને આકલો પાડજી અને હો વરણની ડોલની બલી જો આપે આવીને ઊભી ન રહું ને તેથી મને માઇકમાં ભજવાની દેવીને કોઈ લાગી જાય મારી નાય પહુલાની માયા હે માયા 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 મિલતી ભલે આ પહુલા જીણા જીણા બસલાની શ્રેણ ચડવા હાટું વધે જાય છે હો મારા કમલા બેટા નબળો નિયાકો નાખતો નહીં અને આ જગ્યા માથે આ છરી ઢાકડીનો એક સૂર કરી અને હું પાવાની દેવી જમવા ઉતરી સૌને બેટા પણ આ કડુકો ખાઈ અને મારી નાઈટની મારી બાજુ પંજો ન પાડી દઉં 52 પાનાના સોપડે જો લેખ ન લખી દઉં ને તેથી મને માઇકમાં ફૈદમાની દેવીને ખોટ લાગી જાય બેટા દેવીની કમાઈ દેવીને બહુ ખવડાવી પણ હવે તો આ છેલી પસેડીના મહેમાન આ દેહ કેદી પડી જાય કાંઈ નક્કી નથી અજની હાલની એક ફેરે આપણી દેવીને આપણા કર્મનો કણકો સંભાળી મારી નાક અજની કે હાસી વાત નાયકની માલીબા 5 નાતી લઈને બોલાવ્યા કંકોત્રા લખ્યા તારીખ વાર સમય નક્કી કર્યો કંકોત્રા લખી
પણ કંકોત્રાની મારી પર લખ્યું હો ભાઈ. આપણે કહીને મારી ગણવટી નાય હિસાબી નાય કુરિયાએ નાયકની મારી પર કંકોત્રા લખ્યા. એ મારી ગુણિયાલ, એ મારી સુપાત્ર નાય, મારી ગરીબ માણાની એક દેવી જમવા ઉતરે છે. મારો રાગ માણાનો એક મુઠ્ઠી કણુકો જમવા મારી દેવી ઉતરે છે. હવ મારી નાયત આવો. કંકોત્રીની માલિકા હંધી વિગત લખી અને સેલી એક ટાંક લખી. મારી નાયત મારા ઓતરા પંખી આવો, કારણ આ મારો હુરિયાનો અને ગજલીનો સેલો મુઠ્ઠી કણુકો આખી વાતનો મરમ અહીંયા પડ્યો છે. સેલે ટાંક લઈ ગઈ મારી નાયત મારો હુરિયાનો અને મારી હજણીનો આ સેલો મુઠ્ઠી કણુકો. નાયતની માલિબા કંકોત્રા ગયા. આગળ નાયતના હામૈયા કરતા. હવે બાપ દર અંજવારી આઈટમે જે નાયત આવતી હોય, રમતી હોય, જમતી હોય, આનંદ કરતી હોય, હારા માણાના ઘરે કોણ ન જાય ભાઈ? હારા માણાના ઘરે જવાનો સૌને આનંદ હોય હોય. પણ એ તો દેવીની દયા થાય, એને દયા આવે તો બધું થાય. પાથર 5 પછી જે નાતીલા હતા એ ભેગા થયા. આગળ નાયતના હામૈયા કરતા. હજી આ માંડવું હોય એટલે આપણે કરી જ છીએ. પાથર જે નાતીલા ભેગા થયા ને એવા આવા 5 સમજુ નાયત હતા ને, એકબીજા સરસા કરવા માંડ્યા. એટલે ભાઈ તારી અહીંયા કંકોત્રી આવી હતી? હા વાંચું છું. હા વાંચું. શું લખ્યું તું? બાપા આ લખ્યું તું. હે એમાં લખ્યું તું સેલે કે મારો હુરિયાનો અને હજણીનો આ સેલો મુઠ્ઠી કણુકો. $500 હોય ને એમાં 50 સમજુ હોય, 50 હોય એની મારી પાસે 5 સમજુ હોય. હવે 500 ની મારી પાસે જે 5 જણા હતા ને સમજુ, એને વાતનો હિસાબ કર્યો. હુરિયો કોઈને કહેવા નતો ગયો, વાતનો હિસાબ કર્યો કે મારી નાય હુરિયાએ આમાં લખ્યું છે કે સેલો મુઠ્ઠી કણુકો. શું કામ? કે આજ 60 70 વર્ષની જડું વરી ગઈ છે ને, 60 70 વર્ષની જડું વરી ગઈ છે. હુરિયાની નથી દીકરો કે નથી દીકરી, પૈંડ લગી પથારી છે. હુરિયાએ એટલે સેલો મુઠ્ઠી કણુકો લખ્યો છે. 5 જે નાતીલા હતા ને એને ગણવટ કરી, હિસાબ કરી કે મારી નાયત હુરિયાની દેવીના નિવેદમાં બહુ ગયા, બહુ આનંદ કર્યો, રંગરાગ કર્યો, માની પ્રસાદીઓ કરી. પણ 5 જણા હતા ને એને એવું નક્કી કરી લીધું કે આજે આ દેવીના નિવેદમાં જવું છે. હે આ દેવીના નિવેદમાં જવું છે, અહીંયા હાડા 3 થી 4 દી રોકાવું છે. પણ આ હુરિયાની દેવી રહી ને એને ખાલી મોઢું છે, એને આંખું નથી. આ દેવીને મોઢું છે, આંખું નથી. આ દેવી છે ને નુગરી છે. આ દેવીને દેરારામાં જવું છે, પણ પ્રસાદી તો અહીંયા રહી, પણ હાડા 3 દી લગી આ દેવીના આઈસ રહે ને પાણીનું ટીપું નથી પીવું. નહીં તે ગણવટ કરી ભાઈ. દેવી કદાચ હેમાળે ગઈ હોય ને પાછું આવવું પડે. દેવી છે ને બંધાયેલી છે કે 12 મુખી દેવી અને 13 મુખી મારી નાયત. નાયતની કદાચ 5 જણા આમાંથી પંજોત કરે ને
દીપ ભરાકડો લાવે પણ અત્યારે નથી થતું ભાઈ હે ઘણી વખત મેં કીધું ને 5-10 મિનિટ જો વાર લાગી ગયો ને ઠામડામાં આવવા તોય દેકારા કરીશ અહીંયા દેવી જવાબ ન દે એના હાટું થઈને તો ભૂખું રહેવું પડે ખવાય નહીં કોકને ખવડાવવું પડે 5 નાતીલા હતા એ અપૈયો લઈને બેહી ગયા કોઈને કેવું નથી હો હુરિયાને કે બીજા નાતીલામને કોઈને કેવું નથી કે આપણે અપૈયો લઈને બેઠા છે ખાધું નથી પાણી પીધું નથી દેવી એસી તો આફડી જોઈશે હાડા 3 દિનો ધામ નાઈતના હમૈયા કર્યા ગાજતા વાજતા માના માંડવી આવ્યા 1 દી 2 દી 3 દી માના જે આવતડા રહ્યા ને કોયલા કામસા શેર પટોળિયા એ તો સેલે દીએ જમાડે 3 દિવસની જડું ભરી ગઈ ઓલા 5 હતા નહીં જોવે સમય આવશે તઈએ વાતું થાય માતાજીનો હમણે કેમ જમવાનો સમય થાય